કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કામ જાતે સમાજ સૌ પાવે છે પદરામ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ પેજ નંબર 216 એમાં વિષય ચાલે છે કે નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ એમ માને છે મૂળ વિષય કે સ્વને જાણવાથી નિજરાજા થાય છે અને પરને જાણવાથી બંધ થાય છે. પંડિતજી કહે છે કે રાગ દ્વેષ સહિત અગર સ્વને જાણે યા પરને જાણે તો બંધ છે, અને રાગ દ્વેષ રહિત જાણે તો પછી ભલે કોઈની પણ જાણે, સ્વને જાણે, સ્વદ્રવ્યના વિશેષોને જાણે, પરદ્રવ્યને જાણે, પરદ્રવ્યના વિશેષોને જાણે, શરીર અને આત્માની મિલીજુલી પર્યાયને જાણે, કોઈને પણ જાણે, પણ એમાં બંધ થતો નથી. અવાજ આવે છે? તો કુલ મળીને એ વાત અહીંયા કરી કે अगर राग द्वेष थी प्रेरित थईने अगर कोई पदार्थ ने जाने से, राग द्वेष ने पोषण अर्थे कोई पदार्थ ने जानवानी प्रवृत्ति करे से, तो ये बधु बंधनु कारण है. परंतु अर्थात इन्हें विकल्प कहे. राग द्वेष रहित अगर जाने से तो निर्विकल्प विकल्प नो निषेध से જાણવાનો નિષેધ. કન્ક્લુઝન શું આવ્યું? વિકલ્પ પરદ્રવ્યના ને જાણવાનો નિષેધ નથી, પરદ્રવ્યના લક્ષ્ય કરી વિકલ્પ કરવાનો નિષેધ છે. ત્યાં સુધી આવે. હવે એના પછી એક પ્રશ્ન છે 216 પેજ ઉપર કે જો છદ્મસનો ઉપયોગ તો નાના જ્ઞેયોમાં અવશ્ય ભમે, કેમ કે વિકલ્પની ત્યાં પરિભાષા આપી ને, વિકલ્પનો નિષેધ કર્યો ને કે રાગ દ્વેષ સહિત અગર પરદ્રવ્યમાં ઉપયોગને ભમાવે છે, હે ને, કોઈ બી પદાર્થને જાણે તો કોઈ રાગને લઈને જાણે, કોઈને કોઈ કલ્પનાપૂર્વક જાણે, કોઈને કોઈ પોતાની ઈચ્છાને અનુસાર પદાર્થોને જાણે, તો એને અહીંયા વિકલ્પ કહે છે. એનો નિષેધ કર્યો અને કહે છે કે જો રાગદ્વેષને લઈને જ્ઞેયને જાણવામાં ઉપયોગ ભમાવતો નથી તો નિર્વિકલ્પ દિશા જાણવી. તદ્દત પ્રશ્ન શિષ્યના તરફથી કે છદ્મસ અગર ઉપયોગ જો લગાવે છે અથવા ઉપયોગ તો છદ્મસનો નાના જ્ઞેયમાં અવશ્ય ભમે છે, તો ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે? છદ્મસ અલ્પજ્ઞ જે છે એ કોઈને કોઈ જ્ઞેય તરફ જ્યારે એની જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, એક જ્ઞેયને જાણવાનું છોડી અન્ય જ્ઞેયને જાણવાનું એ જ્ઞાનનો ઉપયોગ કરે છે, તો એમાં તો રાગદ્વેષ સહિત જ હોય છે, રાગદ્વેષને લઈને જ થાય છે. તો કહે છે કે એવું જરૂરી નથી. રાગદ્વેષ વગર પણ ઉપયોગનું અન્ય જ્ઞેયોથી અન્ય જ્ઞેયો તરફ અથવા કોઈ એક જ્ઞેયોમાં જાણવું સંભવે છે. અહીંયા એમાં ધ્યાનની પરિભાષા લઈ આવ્યા હતા. તે વખતે આપણે થોડી ચર્ચા કરી હતી. આજે એને વિશેષ આપણે વિચાર કરીશું. જુઓ, જેટલો કાળ એક જાણવારૂપ રહે તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે.
સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે. કોઈ એક પદાર્થમાં જ્ઞાન જાણવામાં રોકાય ને કોઈ પણ પ્રયોજન વગર, બસ આ મેઇન શરત છે. કોઈ પણ પ્રયોજન વગર કોઈ બી પદાર્થમાં એક જ જાણવામાં રોકાય તો એને અહીંયા કહે છે કે ધ્યાન કહે છે. નિર્વિકલ્પ જ સમજવું હે ને. જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહે, આપણી આધ્યાત્મિક ભાષામાં જ્ઞાતા દ્રષ્ટા રૂપ રહીને સર્વને જાણે એ જ નિર્વિકલ્પ દશા છે. હવે જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે રાગ દ્વેષ વગર જાણે હે ને, ભલા બુરા ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ છોડીને જાણે, સ્વ અને પરને સ્વરૂપ પરને પરરૂપ જાણે તો કહે છે કે એ તો નિર્વિકલ્પ જ્ઞાન છે, વિતરાગતા છે, એમ અહીંયા કહે છે. હવે એની જે આ સૂત્ર છે ને મોક્ષશાસ્ત્રનું 8મું અધ્યાય 8 સૂત્ર 27, એકાગ્ર ચિંતા નિરોધુ ધ્યાનમ. આની બહુ વિશેષ ચર્ચા છે. આપણે જેટલું પ્રયોજન છે એટલી ચર્ચા કરીએ. એકાગ્ર ચિંતા નિરોધુ ધ્યાનમ. હે ને, ચિંતાનો એક અર્થ ચિંતા પણ થાય છે, ચિંતાનો એક અર્થ જ્ઞાન પણ થાય છે, ચિંતવન પણ થાય છે. જ્યાં જે પ્રસંગ હોય એ પ્રમાણે એનો અર્થ કરવો જોઈએ કે કોઈ એકાગ્ર કોઈ બી એક જ્ઞેયમાં, કોઈ બી જ્ઞેયમાં અગર એકાગ્ર થાય અને ચિંતા રોકાય, એટલે કે એકાગ્ર ચિંતા નિરોધો, ચિંતાનું રોકાવું, નિરોધ એટલે અટકવું. કોઈ બી જ્ઞાન કોઈ બી જ્ઞેયમાં એકાગ્ર થાય અર્થાત તો એમાં જાણવું થાય અને એમાં ચિંતાનો નિરોધ થાય એટલે રાગ દ્વેષ અટકે તો એને ધ્યાન કહેવાય છે. એને મને બતાવો કે સુધનીનો વિષય જે છે ભગવાન આત્મા, એમાં પણ રાગ વગર એકાગ્ર થઈને બતાવો હે ને, અથવા રાગપૂર્વક, રાગ વગર નહીં, રાગ વગર તો એકાગ્ર થવાય, પણ રાગ સહિત રાગ રાખીને વિકલ્પપૂર્વક એકાગ્ર થઈને બતાવો. એને શુદ્ધનીના વિષય સ્વ વિષયમાં પણ વિકલ્પ રહે તો એકાગ્ર ના થવાય. અરે એ જ સંબંધી સ્વ સંબંધી જ વિકલ્પો રહે તો એકાગ્રતા ના આવે હે ને. અન્ય કોઈ રાગ દ્વેષ માથે ચડી જાય, હાવી થઈ જાય ઉપયોગમાં, તો ગમે એટલું એને અહીંયા આવીને કહીએ કે તું ભગવાન આત્મા છે, અવધિજ્ઞાની મુનિરાજ આવીને કહે, સાક્ષાત તીર્થંકર ભગવાન કહે, તો બી એ એકાગ્ર નથી થઈ શકતો. વિશ્વાસની વાત તો રહી નહીં, ત્યાં તો વિશ્વાસ જ છે. જ્યારે સાક્ષાત ભગવાન કહે કે તું મનુષ્ય નથી, તું ભગવાન છે, તો એ તું ભગવાન છે એનું ધ્યાન કર. પણ ઘણી બધી ચિંતાઓ લઈને આવ્યો હોય, ના ખ્યાલ, ઘણી બધી ઘરથી ચિંતાઓ લઈને આવ્યો હોય તો એકાગ્ર થઈ શકાય છે? તો કે એકાગ્ર કોના કારણે નથી થતો? રાગ દ્વેષના કારણે એકાગ્ર થતો નથી. કોઈ પદાર્થને જાણે પણ રાગ દ્વેષ વગર જાણે તો એમાં ચિંતા રોકાઈ જાય છે, અર્થાત તો એમાં આકુલતા થતી નથી. એનું નામ ધ્યાન છે. અહીંયા એ કહે વિવક્ષા કરી છે. જુઓ, અર્થાત એકનું મુખ્ય ચિંતન હોય અથવા અન્ય ચિંતન રોકાય તેનું નામ ધ્યાન છે. એકનું મુખ્ય ચિંતન, સામાન્ય પરિભાષા તો એકમાં શુદ્ધાત્મા બી લેવામાં આવે છે. શુદ્ધાત્માનું ચિંતન હોય, એક આત્માનું મુખ્ય ચિંતન હોય, તો અન્ય પદાર્થોના ચિંતનના અનુસાર હે ને, જો રાગની મુખ્યતાથી છે, રાગને લઈને તો અહીંયા રાગની કશાયની મનતા સંભવે છે. પરંતુ આ એનો પાઠ નથી, એનો પાઠ પછીના પ્રશ્ન નથી. અહીંયા પ્યોર ધ્યાનની વાત છે. અહીંયા કહે છે કે એકનું મુખ્ય ચિંતન હોય, છદ્મસને કોઈને કોઈ એક જ વિષય જ્ઞાનમાં વર્તાય છે, અર્થાત જ્ઞાન એમાં વર્તે છે. ચાહે સ્વ હોય, પર હોય, પરમાં પણ કોઈ દ્રવ્ય હોય, કોઈ એનો ગુણ હોય કે એની કોઈ પર્યાય હોય, જે બી હોય, એ તરફ એકમાં જ એનું જ્ઞાનનું સંબંધ અર્થાત જ્ઞાનની પ્રવૃત્તિ ચાલતી હોય છે. તો ત્યાં અન્ય ચિંતન રોકાય છે, તો અન્ય જ્ઞેયોનું ચિંતન રોકાય છે. અને એમાં રાગરૂપ ચિંતન રોકાય તો એનું નામ ધ્યાન છે.
માનો કે તમારા જ્ઞાનમાં કોણ જ્ઞેય બનશે? કોણ જ્ઞેય બનશે? કોણ નક્કી કરશે? કર્મનો ક્ષયોક્ષમ નક્કી કરશે કે આપણી ઈચ્છા નક્કી કરશે? આપણા જ્ઞાનમાં કોણ જ્ઞેય બનશે? આપણા આત્માના સ્વરૂપ સંબંધી એ જ્ઞેય બનશે કે પરદ્રવ્ય શરીર આદિ હે ને એ જડ છે એમ જ્ઞેય બનશે કે કોણ જ્ઞેય બનશે? કોઈની પ્રેરણાથી થશે, કોઈ કર્મના ક્ષયોક્ષમના આધારે થશે. આ બધું બહારમાં છે, પણ એ વખતે એ જ્ઞાનમાં કોણ જ્ઞેય બનશે? કોણ નક્કી કરશે? તો કે જ્ઞાનની તત્સમયની યોગ્યતામાં, એ જ્ઞાનની જે જાણવાની જે યોગ્યતા જે રીતની છે એ સમયમાં એ પદાર્થ એના જ્ઞાનમાં જ્ઞેય તરીકે બને છે. તો એમાં તો કોઈ બુદ્ધિપૂર્વકની વાત નથી. ઠીક છે, બહારમાં પ્રેરણા આપે ને એને લઈને બુદ્ધિપૂર્વક વિકલ્પપૂર્વક આપણે દ્રવ્યાનું યુગ વાંચીએ કે પૃથ્વીનું યુગ વાંચીએ એ સામાન્ય કથન છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને ખંડિત કરીને નથી કે કોઈ પર્યાયની સ્વતંત્રતાને ખંડિત કરીને નથી. એ બીજો વિષય છે, આપણે લેશું એના યોગ્ય સમયે. અહીંયા મારે બતાવવું છે કે એકનું મુખ્ય ચિંતન, જ્યારે કોઈ બી પદાર્થનું ચિંતન રહે ત્યારે અન્ય ચિંતન રોકાય છે, એટલે બીજા સંબંધી જ્ઞાન ત્યાં નથી થતું. અને આ બાજુ રાગ દ્વેષ નથી હોતો એ પદાર્થને જાણવામાં, તો એને ધ્યાન કહે છે, એને વિતરાગતા કહે છે, એને નિર્વિકલ્પ દિશા કહે છે. હવે એના ખુલાસા છે આમાં, મેં જે સ્ટેટમેન્ટ આપ્યું એના ખુલાસા છે. કોઈ કહે કે એના એકમાં તો એક હાથમાં લેવું જોઈએ, તો એના ખુલાસા નીચે આપ્યા છે. સૂત્રની સર્વાત સિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે જો સર્વ ચિંતા રોકાવાનું નામ ધ્યાન હોય. હવે અહીંયા ચિંતાનો અર્થ શું લેવો? જ્ઞાન. અને પેલું એકાગ્ર, જે એકાગ્ર ચિંતા નિરોધો કહ્યું, તો ત્યાં બંને અપેક્ષાએ નિરૂપણ હોય છે કે એકાગ્ર થાય, ચિંતાનો અભાવ કરીને રાગ દ્વેષ રહિત એકાગ્ર થાય કોઈ પણ પદાર્થમાં, તો એનું નામ શું છે? ધ્યાન. બરાબર છે? અથવા એમાં એમ પણ લેવાય કે કોઈ એક એક પદાર્થનું જ ચિંતન રહે, એ વખતે અન્ય પદાર્થ તરફ જવાનો વિકલ્પ ન રહે, અન્ય પદાર્થ સંબંધી જાણવાનો વિકલ્પ ન રહે, તો એનું નામ પણ ધ્યાન છે. એટલી બધી પરિભાષાનો વિકાસ છે, પેટ છે આનું. અને 8મા અધ્યાયના આધાર ઉપર ધ્યાનનો એક વિષય અલગથી લેવા જેવો છે. અભ્યાસ તો કરવો પડશે. જ્ઞાન, ધ્યાન, શ્રદ્ધા, ચારિત્ર, આ ગુણો વિશે તો જ્યાં જેટલું જે એંગલથી લખ્યું હોય એ બધા દ્રષ્ટિકોણથી સમજવું જરૂરી છે. ચંદ્રકાંતને તો કોઈને કોઈ પોઝિશનને કોઈ ધ્યાન માની લેશું, ધર્મ માની લેશું, કાં તો એને ધર્મ માનવામાં વિરોધ કરીશું, એ રીતે રાગ દ્વેષ થશે. અહીંયા તો રાગ દ્વેષ મટાડવાનો ધર્મ છે, રાગ દ્વેષ મટાડવાનો જ એકમાત્ર ઉદ્દેશ છે. એટલે અહીંયા કહે છે કે કોઈ બી પદાર્થ જ્ઞાનમાં જ્ઞેય બને ત્યારે આપણે બીજા કોઈ પ્રદર્શનીમાં અથવા બીજા કોઈ પદાર્થને જાણવા રૂપ આપણે પ્રવર્તીએ છીએ, તો એ પ્રવર્તવાનું કેવી રીતે હોય છે પ્રફુલભાઈ? કાંઈ ને કાંઈ ઈચ્છાપૂર્વક, વિકલ્પ. હવે શું થતું હશે ત્યાં? હવે ઓલી ગાથામાં શું કહ્યું હશે? ભલે આ ફીલ્ડમાં લઈ લો, તો એ તમારા આ ગાથા સંબંધી જે જ્ઞાન ચાલતું હતું તો અન્ય જ્ઞેય તરફ ગયું, તો વિકલ્પને લઈને ગયું. તો કહે છે કે એ જ્ઞાન નથી, ધ્યાને નથી. ધ્યાનપૂર્વક સાંભળવા છતાં ધ્યાન નથી. એ વિષય સંબંધી ભલે તમે ધ્યાનપૂર્વક સાંભળો છો, અન્ય વિષયમાં એ સંબંધી ચિંતા નથી કરતા, ચિંતન નથી કરતા, તો અહીંયા ધ્યાન આપ્યું એમ કહેવાય છે. એ ધ્યાન ધર્મરૂપી ધ્યાનની વાત નથી. કોઈને કોઈ અપેક્ષાએ અન્ય પદાર્થોમાં ઉપયોગને રોક્યો, જતો રોક્યો અને અહીંયા રોક્યો. હે ને? આ બધું ભાષા છે, પણ આ રીતે જ્યારે થાય ત્યારે પણ લોકમાં એમ કહેવાય છે કે બહુ ધ્યાનથી સાંભળે છે. તો એ જે ધ્યાનથી સાંભળે છે એ ધ્યાન અલગ. અહીંયા જે ધ્યાન છે એ વિકલ્પના અભાવ પૂર્વક જાણવું રહે અને અન્ય પદાર્થ સંબંધી જાણવાનો વિકલ્પ રોકાઈ જાય, હે ને? કોઈ વિકલ્પ જ ન રહે અને જાણવું થાય, તો એને અહીંયા કહે છે કે એ દશાને નિર્વિકલ્પ દશા, ધ્યાન દશા, વિતરાગ દશા, ધર્મ દશા, આનંદ દશા. અને એમાં આનંદ હોય સાથે સાથે આનંદ જોડો.
હવે કોણે જાણે છે એ વખતે એના જાણવાના જ્ઞાનની પર્યાયની જે યોગ્યતામાં કોણ જ્ઞેય બન્યું એના સાથે નિજરાને સુખને કોઈ સંબંધ નથી. બહુ મોટી વાત છે. કોઈ સંબંધ નથી. ના શુદ્ધાત્મા બન્યો હશે. અરે શુદ્ધાત્મા બી અગર રાગ પૂર્વક વિકલ્પ પૂર્વક શુદ્ધાત્મા જ્ઞેય બને તો બી બંધનું કારણ છે. અને વિકલ્પ પૂર્વક શરીર પણ જ્ઞેય બને તો બંધનું કારણ છે. પણ ચાહે શરીર જ્ઞેય બને કે ચાહે એની અવસ્થાઓ વિશેષ પૂર્વક પછીની અવસ્થાઓ વિશેષ અવસ્થાઓ જ્ઞાનમાં જ્ઞેય બને, પણ એની સાથે અન્ય પદાર્થ જાણવાની અથવા અન્યને જાણવાની જિજ્ઞાસા રોકાઈ જાય, વિકલ્પ રોકાઈ જાય, એનું નામ ધ્યાન દશા છે. એનું નામ નિર્વિકલ્પ દશા છે. ટૂંકમાં ન જાણવાનું નામ નિર્વિકલ્પ દશા નથી. રાગ પૂર્વક ન જાણવાનું નામ નિર્વિકલ્પ દશા છે. પ્રોસેસ આ છે. પ્રોસેસ આ હા, પહેલા એના વિષયને ન્યાય આપી દેવાનું, કેમ કે એ વિષય દર વખતે રહી જાય છે. મને ખ્યાલ છે ક્યાં કેવી રીતે, કેમ કે એને કેવી રીતે નિર્વિકલ્પતા અને કેવી રીતે બને છે એ તમારે ત્યાં જમવું છે. પણ એ વિષયને જેટલી અહીંયા તાકાત લગાવી છે પહેલાં પંડિતજીએ, એને એકાદ પ્રશ્ન એક બે પ્રશ્ન મેં સમજી ગયો. આપણી પાસે કાલનો દિવસ પણ છે હે ને. તો વિષયને જ્યારે આખી એની જે થીમ છે, વિષયની જે આખી ભૂમિકા છે એ તૈયાર હશે તો પેલું બહુ સહેજ થઈ જશે હે ને. એટલા માટે જો હા આગળ શું કહે છે, અર્થાત એકનું મુખ્ય ચિંતન હોય તથા અન્ય ચિંતન રોકાય તેનું નામ ધ્યાન છે. સૂત્રની સર્વાર્થ સિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું કે જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતન પૂર્ણ થઈ જાય. હવે અહીંયા ચિંતાનો શું લેવો છે? જ્ઞાન. એને કોઈ બી પ્રકારનું ચિંતન જ ના રહે, એને કોઈ બી પ્રકારનું જ્ઞાન જ ના રહે, એને પરનું તો જ્ઞાન જ ના રહે. અને જ્ઞાનમાં સ્થિર થાય છે એટલે એ તો સ્વનું તો જાણવું રહે જ છે. કોઈ એમ કહે તો કહે છે કે તો એ તો જડપણું થઈ જાય. ખરેખર જે ઉપયોગ છે ને, ઉપયોગનું જે શુદ્ધ લક્ષણ શું છે? સ્વપર પ્રકાશન. અરે એને સ્વપરને પ્રકાશવું એ સ્વચ્છતા જ, સ્વપરને પ્રકાશવું એ જ એની સ્વચ્છતા છે. અને એ જે સ્વચ્છતા છે એ જ એનું શુદ્ધ ગણવું છે. તમે સમજો બરાબર. એક ઉપયોગ તો શુદ્ધ જ છે. જાણવાની હોવાથી ઉપયોગ જે લક્ષણ કહ્યું, લક્ષણ કેવું હોય? જે લક્ષને પકડવું હોય એનું લક્ષણ કેવું હોવું જોઈએ? શુદ્ધ જ હોવું હોય. લક્ષણમાં મિલાવટ હોય તો લક્ષ્ય સુધી પહોંચાશે નહીં. અને ઉપયોગ લક્ષણ છે તો જે લક્ષણ બતાવ્યું એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. બરાબર છે. આ બધી ચાલે છે દ્રવ્યેન્દ્રિય. હવે આજે ભાવેન્દ્રિયની સ્થાપના થઈ ગઈ તો ભાવેન્દ્રિય અને ઉપયોગમાં શું અંતર છે એ બી આમાં આવી જશે હે ને. અગર જો લક્ષણ ખોટું બાંધ્યું, લક્ષણ તો સાચું જ હોય પણ ખોટું બાંધ્યું તો વસ્તુનો પરિચય નહીં થાય. હવે જે ઉપયોગ એટલે જાણવું દેખવું, જાણવું લઈ લો, દેખવું લઈ લો, જાણવું દેખવું લઈ લો. બરાબર. તો ઉપયોગ તો જે શુદ્ધ લક્ષણ છે આત્મા. હવે શુદ્ધ લક્ષણ એટલે સ્વપર પ્રકાશન, એ એની સ્વચ્છતા છે. અને એ જે સ્વચ્છતા છે એ જ એનું શુદ્ધપણું છે. ઉપયોગ શુદ્ધ કોને કહેવાય? જો ફરીથી ઉપયોગ લક્ષણ છે આત્માનું. લક્ષણ કેવું હોય? શુદ્ધ હોય. ઉપયોગ આત્માનું શુદ્ધ યથાર્થ લક્ષણ છે, શુદ્ધ લક્ષણ છે. શુદ્ધ એટલે સ્વપરનું પ્રકાશન થવું. સ્વપરના પ્રકાશનની જે સ્વચ્છતા છે ઉપયોગમાં, એ જ એની શુદ્ધતા છે. હવે આપણે એમ કહીએ કે એને સ્વને જાણે છે અને પરને નથી જાણતું તો એ એની મલિનતા થઈ ગઈ. કોઈ દર્પણ એકને ઝલકાવે અને એકને ના ઝલકાવે તો એ દર્પણ ખામીવાળું કહેવાય. શું કહ્યું? દર્પણ તમે લાવો પણ કે નહીં, સારા સારા પદાર્થોને ઝલકાવે અને અન્ય પદાર્થોને ન ઝલકાવે તો એ દર્પણ કેવું કહેવાય? ખામીવાળું કહેવાય. સર્વને ઝલકાવે એ દર્પણ કેવું કહેવાય? શુદ્ધ કહેવાય. એ જ એની સ્વચ્છતા છે, એ જ શુદ્ધતા છે. એકને જાણે અને એકને ન જાણે, સર્વને સ્વને જાણે ને પરને ન જાણે, એવું અગર દર્પણનું અથવા જ્ઞાનનું સ્વરૂપ માને તો એ મલિનતા આવી ગઈ. એ તો ખરેખર જ્ઞાનનું સ્વરૂપ જ નથી. એક બીજી મલિનતા કેવી છે? રાગદ્વેષની. જાણે
અને પછી એ પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે, રાગ દ્વેષ કરે, તો એ મલિનતા સંસાર છે. અને જ્ઞાનમાં એકને સ્વને જાણે ને પરને ન જાણે એવી રીતે જ્ઞાનનું સ્વરૂપ જાણવું, તો કહે છે કે આને તો જ્ઞાનનો જ અસ્વીકાર કર્યો. બરાબર? તો આ તો એને તો જ્ઞાનનું સ્વરૂપ જ ખબર નથી. એ રીતે અહીંયા કહે છે જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય કે નહીં, ધ્યાનમાં તો બસ કાંઈ જ નહીં. હા, ધ્યાનમાં તો કોઈ જ વિકલ્પ નહીં એમ કહો તો ચાલે. ધ્યાનમાં તો પરનો કોઈ જ વિકલ્પ નહીં એમ નહીં. ધ્યાનમાં તો સ્વ અને પરનો કોઈ વિકલ્પ નહીં, હે ને, એમ કહો તો ચાલે. પણ જ્ઞાનમાં ખાલી કોઈ જ્ઞાન જ નહીં, હે ને, એનું નામ ધ્યાન. તો કે ધ્યાન સંબંધી ખોટી સૂટ છે. હેલા અહીંયા કહે છે કે ધ્યાનમાં સ્વપરનું જાણવું થાય છે, સ્વપરનો વિકલ્પ નથી હોતો. એના ઉપર જ આખી ધારા ચાલે છે. આપણે એ વાત લેવી છે કે એવું પણ બને કે પરને જાણવું થાય, એને જાણવું થાય અને રાગદ્વેષ ના હોય. બહુ મોટી વાત નથી. તમે જે પ્રશ્ન પૂછો એ ખરેખર મોટી વાત નથી. પહેલાં તો ગુણથી એ ઉકેલવી છે કે આ તો એમ જ માની લીધું કે પરથી પરાણમુક્ત થઈ જવું જાણવાના નામે, એનું નામ વાસ્તવમાં વૈરાગ્ય, એનું નામ વિતરાગતા. તો કે એટલી મોટી ભૂલ નહીં કરે, કેમ કે એવું બનશે નહીં. એને તારે નહીં જાણવું હોય, તારી ઈચ્છા નહીં જાણવાની હોય તો એ જાણવામાં આવશે, પછી શું કરીશ? અને કોઈ પદાર્થને આપણે નહીં જાણવું જ નહીં, તો ઘણી વાર નહીં જ જાણવું કરીને જાણતા રહીએ છીએ. બરાબર છે ને? તો હવે જાણીએ છીએ તો એ વખતે કેવી રીતે અટકાવશો તમે? જાણવાને કેવી રીતે અટકાવશો? જાણવાને નથી અટકાવવાનું. જાણવાના સમયમાં એવું શું કરીએ કે જેથી રાગ દ્વેષ ના થાય, એ કામ કરવાનું. ધીરે ધીરે આવશે જવાબ કે રાગ દ્વેષ ન રહે ને જાણવું બન્યા રાખે. અરે જાણવું બન્યા રાખે, જાણવું જ બન્યા રાખે તે રાગ દ્વેષ ના થાય. સમજો? ધીરે ધીરે માત્ર જાણવું જ બન્યા રાખે. અરે જાણવું જ બન્યા રાખે છે એવું જાણવું થઈ જાય, એને રાગ દ્વેષ ના થાય. એને ખરેખર તો જીવ એકેન્દ્રિયથી લઈને સર્વ જીવોને જાણવું જ બન્યા રાખે છે, પણ જાણવું જ બન્યા રાખે છે એવું જ એને જાણવું થઈ જાય તો કે રાગ દ્વેષ ન થાય. અને રાગ દ્વેષ ન થાય એ જ પ્રયોજન છે, અને એ જ વાસ્તવમાં બધા જીવનું પ્રયોજન છે. કેમ કે રાગ દ્વેષ બંધનું અથવા દુઃખનું કારણ છે. સિમ્પલ છે ને? હવે જે આગળના કેટલાક વિષય ચાલી ગયા, કેવી રીતે આને પ્રવેશ કરવો, કેવી રીતે સમેટવો, હવે અંતિમ પ્રશ્નો છે આ એ રીતે છે. અને એના માટે વેદજ્ઞાનને લઈ આવશે, એના માટે વેદજ્ઞાનની પ્રવૃત્તિનો અભ્યાસ રાખવો, કેવી રીતે અભ્યાસ રાખવો. 2-3 દિવસથી નિજરાધિકારમાં ખૂબ જામ્યું છે ગુરુદેવસિંહના માધ્યમથી. એને જબરજસ્ત ચાલી રહ્યું છે, જબરજસ્ત. એને જ્ઞાનથી જ સર્વસિદ્ધિ છે, વેદજ્ઞાનથી સર્વસિદ્ધિ છે. અને તું જ્ઞાન દ્વારા પર પદાર્થોને સાથે સંબંધની કલ્પના છોડી દે, તારે શું પ્રયોજન છે? તારે જ્ઞાનથી સર્વની એટલે સુખની સિદ્ધિ છે. જ્ઞાન દ્વારા જ્યારે પદાર્થોની સાથે કોઈ આધાર સંબંધ નથી એવી સિદ્ધિ થાય છે, એ તરફની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે, તો તારે શરીરમાં રોગ આવ્યો કે ન આવ્યો એનાથી તારે શું પ્રયોજન છે? કોઈએ સાંભળ્યું ના સાંભળ્યું, આજે આ વિષય આવ્યો ના આવ્યો, એનાથી તારે શું પ્રયોજન છે? એટલું ખીલે છે ગુરુદેવ કે તારે તો મુક્તિના માર્ગમાં, અરે તારે આ જ્ઞેય બન્યો ને આ જ્ઞેય ના બન્યો એનાથી શું પ્રયોજન છે? જાણવા રૂપે તું રહે છે તો બસ જાણવા રૂપે તું છે, એ જ તારી મસ્તી, એ જ તારી હસ્તી, અને એના સિવાય તારી દુનિયા છે જ નહીં. બાકી દુનિયાના 6 દ્રવ્યો પોતપોતાના આકાર પ્રકારોમાં પરિણમે છે, એનાથી તારે શું પ્રયોજન છે? અરે શું ખીલે છે! આમ લાગે કે જાણે આત્મા આમ ફાટીને હમણાં બહાર આવી જશે એવી જાતની ચિંતન છે. વાંચજો તમે. અને એક માત્ર કહે છે કે જ્ઞાન કલાના બળ દ્વારા તું આ જ્ઞાન સામાન્યને જાણવાના સ્વભાવને ના દ્વારા તું આ દેહથી ભિન્ન છે એ પ્રમાણે એનો અભ્યાસ રાખજે. એને એસા અભ્યાસ કરો, અભ્યાસ રાખો.
અભ્યાસ રાખો એટલે એવો અનુભવ રાખો, જાણવામાં આવવા વાળો પદાર્થ જાણવાનો નથી, જાણવાની ચીજનો સ્વામી નથી, જાણવું સ્વભાવ એનો સ્વામી નથી. એવો અભ્યાસ રાખો, એ અનુભવ રાખો. એની જોડે જે અનાદિનો એને એમ પ્રવર્તન હતું કે આ હોય ને જ્ઞાન થાય ને આ હોય તો જ્ઞાન ના થાય, અને આનું જ્ઞાન ના થાય તો આનંદ આવે, એમ પરદ્રવ્યની સાથેનું સંબંધ એને ત્યાગતું હમણાં જ ત્યાગો, એટલી જોરદાર ખુલાસા થાય છે. વસ્તુનું સ્વરૂપની સ્થાપના એટલી યથાર્થ થાય કે જાણવાનો સદુપયોગ થાય, જાણવાનો સ્વભાવ એને આનંદ માટે આધાર બની જાય. તો જાણવાનો જ નિષેધ કરે છે. હાલાર કે નહીં? અરે આત્માને જાણવું કે પરને જાણવું એ મુક્તિના માર્ગની વાત જ નથી. આત્માને જાણવાનો અર્થ એ છે કે આત્મા હું છું એમ જાણ. આ જાણવા સ્વરૂપે હું જે આત્મા છે એ હું છું એમ જાણ, એનું નામ આત્મા જાણ. હે ને? કંઈ આને જાણ્યું ને આને ના જાણ્યું એ વાસ્તવમાં મુક્તિના માર્ગની, પ્રયોજનના માર્ગની વાત જ નથી. હે ને? એમ છે. આખી આખી વાત જુદી છે, આખી અલગ દિશામાં ચાલે છે ભાઈ. જાણવા રૂપે આજે જાણવું એ નહીં, જાણવા રૂપે જે છે એ હું છું એમ જાણ, જાણવા રૂપે નથી એ હું નથી એમ જાણ, અને તું એવો અનુભવ રાખ. એને તને કોઈ પદાર્થ સંયોગમાંથી ખસે આવે તો જાણવા રૂપે છે તું છે, ખસવા રૂપે છે તું નથી, એવો અનુભવ રાખ. હે ને? એમાં જ તારી વાસ્તવમાં શાંતિ છે, એમાં જ મુક્તિ છે, સાક્ષાત મુક્તિ છે. એ તાત્કાલિક સંવેદનરૂપ મુક્તિ છે, એ આનંદદાયક મુક્તિ છે. બહુ અદભુત અદભુત ખુલે છે, ખીલે છે માર્ગ. તો હે ને? જો અહીંયા શું કહે છે કે જો સર્વ ચિંતા રોકાવાનું નામ ધ્યાન હોય તો અચેતન પણ થઈ જાય. જો હવે ઓર વિવક્ષા કરે છે ગજબ. વળી એવી પણ વિવક્ષા છે કે સંતાન અપેક્ષાએ નાના જ્ઞેયનું પણ જાણવું થાય છે. શું અર્થ કયો? શું લખ્યું છે? સંતાન અપેક્ષાએ. સંતાન અપેક્ષા એટલે હા તમને સંક્રાંતિ. સંતાન અપેક્ષા આનું જાણવું થયું, પછી બીજા પદાર્થનું જાણવું થયું, પછી આનું જાણવું થયું. એની જે જ્ઞેયની નક્કી છે જ્ઞાનમાંની યોગ્યતા અનુસાર જાણવું, એમ જ્ઞાનનું સંતાન અપેક્ષાએ નવું નવું અન્ય પદાર્થનું જાણવું પણ રહે છે. નાના જ્ઞેય એટલે અનેક પ્રકાર. નાના એટલે સ્મોલ નહીં, નાના એટલે અનેક પ્રકારના જ્ઞેયનું પણ જાણવું થાય છે. હવે શું લખ્યું? એનો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ એમ કે પરંતુ જ્યાં સુધી વિતરાગતા રહે, હે ને? વિતરાગતા રહે એટલે એ જ્ઞેયોમાં કોઈ પણ મારું પ્રયોજન નથી એવો અનુભવ રહે, એ જાણવામાં આવવા વાળા પદાર્થ સાથે મારે ન કોઈ સંબંધ છે કે ન મારા અસ્તિત્વમાં એની કોઈ જરૂરિયાત છે, અનિવાર્યતા છે, અને એવી રીતે અનુભવ રહે, એનું નામ વિતરાગ ભાવ. હે ને? તો શું પ્રોબ્લેમ છે? કોઈ પદાર્થને તમે કોઈ જાણ્યું, તમે એમ જાણ્યું, સાંભળ્યું, તમને માનો કે એમ જાણ્યું કે ફલાણા ગામમાં આટલા ઇંચ વરસાદ પડ્યો અને ગામ તણાઈ ગયું. જાણ્યું કે ન જાણ્યું? હવે એમાં દુઃખ ક્યારે નહીં થાય? ત્યાં આપણું કાંઈ પ્રયોજન ના હોય. તો શું પ્રયોજન ના હોય? આપણું કોઈ તણાઈ ગયું નથી એટલી લીટી જ્ઞાનમાં આવી જાય, અથવા એટલી જે તણાઈ જાય છે એમાં આપણું કોઈ હોતું નથી એવું જ્ઞાન હોય, તો જે આખું ગામ તણાઈ ગયું છે એવું જાણવું થાય તો દુઃખ કેટલું થાય? હેલા? તો દુઃખ ન થવાનું કારણ શું છે? કે ત્યાં એ જાણવામાં મારા માટેનું કોઈ પ્રયોજન નથી. જ્યારે એવો અનુભવાય, હેલા, એમાં લોકાલોક તમારા જ્ઞાનમાં ઝલકે, કેટલાય પદાર્થો ઝલકે, જાણવામાં આવવાવાળા પદાર્થો સાથે મારું સુખનું, મારા અસ્તિત્વનું, મારા જ્ઞાનનું, મારા રહેવાપણાનું, મારા જીવત્વનું કોઈ પણ પ્રકારનું પ્રયોજન નથી એવું નક્કી પહેલાં કરી, એવું શ્રદ્ધાનપૂર્વક, એવા સ્વપ્નના ભેદ વિજ્ઞાનપૂર્વક, એને ભિન્ન જ્ઞાનપૂર્વક, સંવેદનપૂર્વક જ્ઞાન સર્વ પદાર્થોને જાણતું પ્રવર્તે તો કહે છે કે એમાં રાગ આદિ કે એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. તો એવું જ્યારે જાણવું થાય, એવું જાણવું શું કામ થાય?
હે ને એવું શું કામ જાણવું કે કોઈ આપણું કોઈમાંથી આપણું કોઈ પ્રયોજન નથી? કેમ કે એવું છે, આપણામાં કોઈનું પ્રયોજન નથી એવું છે, હે ને, એવું સ્વરૂપ છે. અને જેવું છે એવું એ રીતે જાણી લીધું તો પછી જાણવામાં આવવાવાળા પદાર્થો એ એકાગ્રતાપૂર્વક ત્યાં એકાગ્રતા રહે છે, વિચલિતતા નથી રહેતી, લીનતા રહે છે, મસ્તી રહે છે, આનંદ રહે છે. નહીં તો આપણને એવું થાય, જો આપણને આ કન્સેપ્ટ નહીં બેઠું ને તો એમ થાય કે ભગવાન સર્વજ્ઞ ભગવાનની આટલી પૂજા કરી, એને મોટા મોટા જંબુથી કયોથી બનાવવા છે ત્યાં સોનગઢમાં મોટું બની જંબુથી, અને એમાં મોટા મોટા ભગવાન બાહુબલી, હે ભગવાન બાહુબલી, આપણી દુનિયાની સર્વશ્રેષ્ઠ સૌથી ઊંચી પ્રતિમા અમે બિરાજમાન કરીએ છીએ. આટલું બધું અમે તમારા વિશે એને ધ્યાન આપીએ છીએ, ખ્યાલ આવ્યો? અને તમે કેવલ જ્ઞાની છો અને તમને અમારા બધા દુઃખ જાણો છો, તો એમાં તમે તો બી ખુશ રહો છો અને ઉપરથી અમારા માટે કંઈ કહેતા નથી. એ આ કરશે ભગવાન બધું જાણે. એને આપણા શરીરનો વિયોગ કાલે થશે કે આટલા સમય થશે, ભગવાનના જ્ઞાનમાં છે. હે ને, પહેલાં તો નક્કી છે કે નહીં? અચ્છા, નક્કી હોવા છતાં આત્મામાં કાંઈ નથી જવાનું એ બી તો નક્કી છે ને. અને ભગવાન જાણે છે ને, તો ભગવાન જાણે છે તો બી ખુશ રહી શકે. એમના ભક્ત અહીંયાથી શરીરનો વિયોગ થઈ જવાનો તો ભગવાન ખુશ રહી શકે? તો કેમ રહે છે બેટા? કે એમાં એમનું કોઈ પ્રયોજન નથી. આપણું અહીંયા રહેવું કે એમના જયકારા બોલાવા, એમાં એમના સર્વજ્ઞતામાં કે એમના આનંદમાં કોઈ પણ એનું પ્રયોજન નથી. આપણે સમસ્ત જૈન સમાજ એને બાહુબલી ભગવાન કે અનંત તીર્થંકર ભગવાનને અનંત વાર પગે લાગીએ તો એમની પૂજ્યતા કેટલી વધે, વિતરાગતા કેટલી વધે? તો કે એનાથી મારા વિતરાગતાનું કોઈ પ્રયોજન નથી એવું મારું જ્યારે જાણવું થાય છે, તો કે મને જાણવામાં આવવા છતાં કોઈની નિંદા, કોઈની પ્રશંસા, પણ એમાં મને કોઈ પણ જાતિનું દુઃખ થતું નથી. સિમ્પલ છે. અને આમાં સાથે સાથે જવાબ છે કે એવું કેમ કે એમ છે ને, એમ છે. જેની નિંદા કરે છે એ હું નથી, એની પ્રશંસા કરે છે એ હું નથી, અને હું ગાયક છું, અને કોઈ કદાચિત પ્રશંસા નિંદા કરે તો એનાથી મારામાં ફરક પડતો નથી. કેટલું જબરજસ્ત છે આ વિજ્ઞાનની વાત છે, એમ જોજો. પરંતુ જ્યાં સુધી વિતરાગતા રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહીં, આવ્યું ને, હે ને, જાણે નહીં એમ નહીં. જો આપણે જે પદાર્થોને જાણીએ છીએ ને, હવે આ જાણીએ, હવે આ ગાથા જાણીએ, તો એમાં કયો શબ્દ યુઝ કરવાનો? આપણો ઉપયોગ ભમે છે, હેલો. અને રાગ દ્વેષ રહિત છદ્મસ્ત જ્ઞાનીનો ઉપયોગ એક જ્ઞેયથી બીજા જ્ઞેય પર જાય તો વિકલ્પ રોકાય છે, એટલે એ જાય તો એમનો ઉપયોગ ભમે છે એમ ના કહેવાય, એમનો ઉપયોગ જાણવા રૂપે પરિણમે છે એમ કહેવાય. હેલા, ક્યાં ભટકો છો એમ કહીએ તો? હેલા, માનો કે કોઈ સોનગઢ હવે જશે ને, બધા જઈ પણ રહ્યા હશે, અને કોઈ આવીને એમ કહી દે શું ભટકવાનું, તો કેવું લાગે તમને? હેલા, પછી તે ભગવાનની ભક્તિ. અરે વાત ભક્તિની નથી, વાત રાગની છે. હેલા, કે વાત ભક્તિની નથી. એને કોઈ કહે કે નહીં અંતર પાડો, કે બસ તે અંતર પાડવાની વાત કરી ને, આવ્યું ને. કોઈ રાગ સારો આવી ગયો ને, અમે સોનગઢજીની ભગવાનની ભક્તિ કરી છે, તમે તો દુકાનમાં બેસી રહ્યો છો, બોલો કોણ સારું? બે દ્રવ્યો વચ્ચે સ્વ અને પર અને ભલું બુરું બે રીતે વિભાગ કરવામાં આવે છે. તો જે ભલા બુરાનો વિભાગ છે એ રાગ દ્વેષ છે, અને સ્વપરનો વિભાગ છે એ જ્ઞાન છે. હેલા, કે ભલા બુરા તરીકે ભેદ જ્ઞાન, ભલા બુરા તરીકે ભેદ કરવાનો નિષેધ છે. સ્વને સ્વરૂપે જાણે, પરને પરરૂપે જાણે, એ તો જ્ઞાન છે, એ તો સત્ય છે. પ્રોબ્લેમ શું છે? હેલા, પ્રફુલભાઈ, આપણે બંને સાથે આવ્યા, તમે મને લિફ્ટ આપી, અહીંયા લઈ આવ્યા, એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ, પાછા લઈ ગયા, અને હું મારા ઘરમાં જઉં તો એમાં તેમનો ઓબ્જેક્શન? હે ને, ઓબ્જેક્શન તો તમારા ઘરમાં આવતું હોય, હું મારા ઘરમાં જોઉં એમાં શું ઓબ્જેક્શન? કોઈ કહે કે કેવો વિશ્વાસથી જીવ છે, એવું થાય તમને? કે હું મૂકી જાઉં છું, લઈ જાઉં છું, પણ પછી આવીને એના ઘેર જતો રહે છે, એવું થાય?
એવું ઓબ્જેક્શન થાય, કેમ ના થાય? ત્યારે સ્વને સ્વને પરને પર રૂપે, હે ને, એ તો એમાં કોઈને કોઈ વિરોધ નથી. બહુ અદ્ભુત છે આ જે વેદ જ્ઞાન જે છે ને, સ્વને સ્વરૂપ. ચાલે કોઈ મુખ્યતા તું સ્વને જાણ, સ્વને સ્વરૂપે જાણ, કોઈ એની મુખ્યતાથી પીરિયડ ચાલે તો એમ ચાલે. તું પરને પોતાનું નહીં જાણ, પરમાં પરાપનકાર, કોઈ એ રીતે ચાલે. તો એકને વ્યવહારાભાસી ને એકને નિશ્ચયવાદી એમ નથી. એવા ભાગલા નહીં કરે. હું તમને એ વાત બતાવવા માંગુ છું કે જીવ ક્યાંથી દ્વેષ કરે છે. રાગ દ્વેષ મટાડવાના માર્ગમાં આવીને રાગ દ્વેષ વધારે છે. મારે તો એ બતાવવું. રાગ દ્વેષ વધારવાનો માર્ગ નથી, ઘટાડવાનો માર્ગ છે. ઘટે તો માર્ગમાં છો, ના ઘટે તો માર્ગમાં છો. મંદિરમાં હોવાનું નામ માર્ગ નથી, રાગ દ્વેષ ઘટવાના પ્રયોગમાં હોવાનું નામ માર્ગ છે. અને એમાં વચ્ચે મંદિરે આવે અને વચ્ચે ભૂમિકા અનુસાર ભોજન બી આવે. નિર્ણય કરી દીધો. બહુ બધી બાબતો છે, વિષય ઘણો છે. જો પરંતુ જ્યાં સુધી વિતરાગતા રહે, રાગાધિક વડે પોતે ઉપયોગને ભમાવે નહીં, ત્યાં સુધી નિર્વિકલ્પ દશા કહીએ છીએ. શું થયું? આવ્યું ને? સંતાન અપેક્ષાએ નાના ઘેનું પણ જાણવું થાય છે, પરંતુ જ્યાં સુધી વિતરાગતા રહે, રાગાધિક વડે પોતે ઉપયોગને ભમાવે નહીં, હે ને? આવ્યો ખ્યાલ? રાગાદીને લઈને ના ભમાવે, જાણવા રૂપે ભલે પલટે. એક જ્ઞેયથી બીજા જ્ઞેય રૂપ જાણવા રૂપે જ્ઞાન ભલે પલટે, પરંતુ રાગને લઈને પલટે તો ગયો. અને રાગ કરે નહીં, રાગ માટે કરે નહીં, હે ને? રાગની પૂર્તિ માટે જાણવા રૂપ ન પ્રવર્તે, જાણવાના રાગ રૂપે ન પ્રવર્તે. કેટલી સાવધાની! ખ્યાલ આવ્યો? તો અહીંયા કહે છે કે એ જે જાણવા રૂપે રહે છે એને તો અમે નિર્વિકલ્પ દશા કહીએ છીએ. કેમ કે રાગ દ્વેષ ન રહેવો એનું નામ નિર્વિકલ્પ દશા છે, ન જાણવું એનું નામ નિર્વિકલ્પ દશા નથી. હા, પકડાય છે વાત? બહુ શાંતિથી આ જેટલા બી પ્રવચન ચાલે ને, છેલ્લા 8-7 એકવાર ફીર વિચાર કરજો, કંઈક માલ મળશે એમાંથી. આજે ગુરુદેવજીનું લાવે તો બુક બહુ જોરદાર લખી છે. કાલે બી વાંચીશું. અદભુત લખી છે. જો નિર્વિકલ્પ દશા કહીએ છીએ. એટલે નિર્વિકલ્પ દશા કોને કહેવાય? રાગ દ્વેષ રહિત જાણવું એ નિર્વિકલ્પ જ્ઞાન છે. એના જ્ઞાનને નિર્વિકલ્પ ક્યારે કહેવાય? સાકાર જ્ઞાન, સવિકલ્પ જ્ઞાન, એ તો જ્ઞાનનું સ્વરૂપ, એ બીજી દિશા. એ જ્ઞાનને નિર્વિકલ્પ અથવા કેવલીનું કેવલ જ્ઞાન કેવું? આપણો પ્રશ્ન મૂળ. કેવલ જ્ઞાન કેવું? સવિકલ્પ કે નિર્વિકલ્પ? સવિકલ્પ. કેવલી કેવા? નિર્વિકલ્પ. મળ્યો જવાબ. સવિકલ્પ એટલે કેવલ જ્ઞાન કે સર્વ પદાર્થોને વિશેષ રૂપે જાણે છે, એટલે સવિકલ્પ. નિર્વિકલ્પ કેમ? સર્વને જાણવા છતાં રાગ દ્વેષ નથી, એટલે નિર્વિકલ્પ. હાલાકી આમાં ન જાણવાની વાતને કે પરદ્રવ્યના કારણે રાગની વાતને ક્યાં આવે? પરદ્રવ્યને જાણવામાં ન રાગ થાય છે કે પરદ્રવ્યનો રાગ કરાવે? જ્યારે પરદ્રવ્યના લક્ષથી આપણને રાગ થાય છે, પરદ્રવ્યનું લક્ષ કરીને રાગ થાય છે ને, લક્ષ કરીને રાગ થાય છે, એમાં પરદ્રવ્યનો શું દોષ? તો જાણવાનો શું દોષ? અજ્ઞાની બે જગ્યાએ આ દોષને જે રાગ થાય છે મટાડવાનો પ્રયાસ કરે છે. અને કોઈ પરદ્રવ્યનું લક્ષ કરીને રાગ થયો કે દ્વેષ થયો, તો એમાં પરદ્રવ્યનું શું યોગદાન? કાંઈ. અચ્છા, પરદ્રવ્યને જાણ્યોનું શું યોગદાન? તો જેટલું પરદ્રવ્યને હટાવીને રાગદ્વેષના ભાવનો ઉપાય મિથ્યા છે, એટલું જ પરદ્રવ્યને નહીં જાણીને રાગદ્વેષ એને મટાડવાનો ઉપાય એ એટલું જ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે કે ના આવે? આપણને કોઈ રાગદ્વેષ થાય, કોઈનાથી રાગદ્વેષ થતું હોય, કોઈનાથી થાય, કોઈના લક્ષ કરવાથી થાય. કોઈનું મેં લક્ષ કર્યું, પ્રફુલભાઈ તમારી કોઈ દશાનું મેં લક્ષ કર્યું, તમારી લેટ આવવાની કે લેટ આવવાનું છોડો, ખરાબ ઉદાહરણ.
તમારું એકદમ ટાઈમસર આવવાની દશાનું મેં લક્ષ કર્યું અને મને તમારા પ્રત્યે રાગ થયો, કહેવું પડે સાધર્મી છે, કહેવું પડે આત્માર્થી છે, મોક્ષાર્થી છે, ઓર બી કેવું તો કહી દે, સમ્યક દૃષ્ટિ છે, જે કેવું છે, જ્ઞાની છે. રાગને શું છે? રાગને તો રાગની ભાષા જ એવી છે, આત્મા બતાવી દીયો એટલું નહીં, આત્મા દે દીયો. જ્ઞાની નો બી રાગ જયારે ઉકલે ને રાગ જયારે ઉઠે તો રાગમાં એમ કે પ્રભુ આપણે આત્મા બતાવ્યો નહીં, તમે તો મને આત્મા આપી દીધું. પણ એ રાગની લેંગ્વેજ છે. પણ કોઈ એને ખરેખર માની લે કે પ્રભુ આપે છે આત્મા, ના કે નહીં તો ગોટાળો, તો બાજુ વાળો સાંભળી જાય. ગુરુદેવજી ગાતા હોય કે પ્રભુ આપને તો આત્મા દે દિયા, બાજુ વાળો સાંભળે કે હા હવે ખબર પડી કે ગુરુદેવજી આત્મા ક્યાંથી લાગે. હવે એવી આઈને બેસી જાય ભગવાન આગળ, તો કે એમ નહીં થાય. બધી ભૂલો આ થાય છે. રાગનું સ્વરૂપ એવું છે, રાગની તો વાત જ એ રીતે થતી હોય. ક્યાંથી વાત ચાલતી? શું મૂળ વાત શું ચાલતી? હે હા હા, એ જે રાગ થયું તમારું લક્ષ થઈને એમાં તમારું કેટલા ટકા યોગદાન હે ને? અરે મેં કોઈને લક્ષ કરીને રાગ કરવાની મારી આદત છે, બરાબર છે. અચ્છા, બીજું કે મેં તમારું ડિસિપ્લિન રીતે આવવાનું જાણવું થયું, તો એમાં રાગ થવામાં જાણવાનું કેટલું યોગદાન? 0%. તો રાગ થવામાં કોનું યોગદાન? સ્વભાવને ભૂલીને. કયો સ્વભાવ? જાણવાના સ્વભાવને ભૂલીને. બીજો કયો સ્વભાવ? સ્વરૂપને ભૂલીને. બહુ મોટી તાકાત છે. જાણવાના સ્વભાવને ભૂલીને શોર્ટમાં પતાવવું હોય, ઓર બુદ્ધિ નાખી હોય તો સ્વરૂપને ભૂલીને. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ, તમારું ચતુષ્ટય જુદું, મારું ચતુષ્ટય જુદું, એકબીજામાં કઈ લેવા દેવા નહીં. આખી સિદ્ધિ કરો અને પૂરી સિદ્ધિ કરો તો શું થશે? જાણવા રૂપે રહેશે. જાણવા રૂપે રહેશે એટલે રાગ દ્વેષ નહીં થાય, એનું નામ જાણવા રૂપે રહેવું. જાણકારીનું નામ જાણવા રૂપે રહેવું નહીં. રાગ દ્વેષ ન થવો એનું નામ જાણવા રૂપે રહેવું. કેમ કે જાણવું તો થાય છે, પણ રાગ દ્વેષ નથી થતા. હવે રાગ દ્વેષ કેમ ના થયા? તમારા પ્રશ્નનો ઉત્તર આવતો જ જાય. કેમ ના થયા? વેદ જ્ઞાન કર્યું, યથાર્થ જાણ્યું, સ્વનું સ્વરૂપ, પરનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ, રાગનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, બધું જાણ્યું. બધું જાણ્યું અને પછી એ ખ્યાલ આવી ગયો કે ખરેખર બીજાઓ સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એ પ્રૂવ થયું, જ્ઞાનમાં એ પ્રૂવ થયું, સિદ્ધ થયું. અને કેમ પ્રૂવ થયું? હે ને, એવું કર્યું નહીં, એવું પ્રૂવ થયું. એવું પ્રૂવ થયું અને શ્રદ્ધા મારી, હે ને, શ્રદ્ધા એ પ્રમાણેની શ્રદ્ધા થઈ ગઈ, તો સ્થિરતા થઈ ગઈ. આવ્યું કે નહીં? હવે શું કરવું? હવે થોડો રાગ રહે છે, એના માટે શું કરવું? તો કે આજ વેદ જ્ઞાન. એ રીતે આખી દશા આ રીતે ચાલે છે. ભાઈ બહુ શાંતિનો માર્ગ છે, ઉહાપોનો માર્ગ નથી. કેટલું જીવ આમ ખાચા કરે, અહીંયાથી કાઢે, આ કહે, શાંતિ રાખ, શાંતિ રાખ. ઘણી વખત એટલું દર્દ થાય રાગના કારણે. સાધર્મી પ્રત્યે રાગ હોય ને, બધી પરને નથી જાણતો, એટલું ખેંચે અને પછી એવો ફસાઈ જાય. આગળ એવા કથનો આવે કે હવે શું સ્ટેટમેન્ટ આપે. અરે જે રીતે છે એ રીતે કે નહીં, પણ પ્રોબ્લેમ શું છે? કોઈ નવી વાત થોડી છે, હે ને. આગળમાં કોઈ નવી વાત નથી હોતી. એ તો આપણે નથી જાણતા એટલે આપણે માટે નવી થઈ. જિંદગી કઈ ખબર નથી, કઈ બી ચાલે જાય. બહુ ખેંચી થાય. અને એવા પલાખા કાઢે કે ઉપયોગ અહીંયા જ પડે, આમ જ થાય. અને અરે એ જાણવા રૂપે જ પરિણમે છે, જાણવા રૂપે પરિણમે છે. એ જાણવા રૂપે પરિણમે છે, બરાબર છે. પણ પરને નથી જાણતું એવી સિદ્ધિ કરવા તું મથે ને તો એમ નથી એટલે પરેશાન થઈ જઈશ. સિદ્ધિ નહીં થાય, હે ને. ખોટી સિદ્ધિ નહીં થાય. અને સિદ્ધિ નહીં થાય અને એટલે નહીં થાય એટલે આકુલતા રહેશે, હે ને. એટલે આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો મેં એવું કહ્યું પરને જાણવાથી આત્માની પ્રાપ્તિ થાય. મેં એવું કહ્યું કે જેવું છે એવું જાણવાથી આત્માની પ્રાપ્તિ થાય. જેમ છે એમ જાણ ને, શાના માટે? જો રાગાધિક વડે પોતે ઉપયોગને ભમાવે નહીં ત્યાં સુધી નિર્વિકલ્પ દશા કહીએ છીએ. ખ્યાલ આવે ને? મેં બે ખોટા ઉપયોગ કહ્યા ને, બે ખોટા ઉપાય. આપણે શું કરીએ? આપણે રાગ થાય તો પહેલા શું કરીએ? પરદ્રવ્યને હટાવી દઈએ, કાં તો આપણે હટી જાઓ. ખ્યાલ આવે કે નહીં?
શું કરવું? ભાઈ જોડે બહુ ઝઘડા થતા શું કરવું? સબ શું કર્યું? ભાઈના નિમિત્તથી ઝઘડા થતા શું કરવું? અર્પિત, ભાઈને હટાવી દો. કેટલું હટાવશો? કેટલું હટાવશો? લોકની બહાર જ્યાં છદ્રવ્ય છે નહીં ત્યાં મૂકી આવશો? કેટલું હટાવશો? અરે કેટલા ભાવ સુધી એક જ માના પેટે આવવાનું છે એ બધું તે સ્વયં નક્કી કર્યું છે. હવે તું ઉલટા ઉલટા પ્રયાસ નહીં કર. અને ખરેખર તો તમને બહુ ઊંચી વાત બંધ પરાવર્તનમાં કહીએ ને, અનંતવાર મળ્યું છે એ બધી વાત બરાબર છે, પણ ઘણીવાર આપણે જે કહીએ ને બહુ વારંવાર મળ્યા રાખીશું સ્થૂલ કથન ભાવના છે, બહુ ઓછું પડવું થાય છે. બહુ એ તો બહુ જયારે અનુપાત હોય છે ને એ બધું જે કબટ ને પાસના થયું બહુ ઓછું. કેટલા ભાવો વચ્ચે ક્યારે પાકે ને ક્યારે ફરી ફરતું ફરતું આવે ને ક્યારે મળે ને એટલો બધો મેળ શું કામ કરવો? કોઈ મેળ નથી એટલું જાણી લે, એ સરસ મેળ તો અદભુત છે માર. બોલો કઈ સમસ્યા તો બોલો. બસ એટલી મૂળ સ્વભાવને ભૂલીને, એટલે મેં કહ્યું ને પેલા બે ઉપાય કરે ને, કાં તો પેલાને દૂર કરે કાં તો પોતે દૂર થઈએ. અચ્છા, આપણે દૂર થઈ જઈએ તો જ્યાં હોઈએ ત્યાં ક્રોધ નહીં આવે રાખે, મનની અંદર વેર નહીં થાય, ઓછો થાય. એવું કોઈ સૂત્ર છે કે દૂર રહીએ તો ઓછો થાય? સામાન્ય કથન છે કે આપણી જે નબળાઈ છે કે આપણે જો આપણને વિશેષ લક્ષ્ય થાય તો આપણી એવી કમજોરી છે કે આપણને થાય છે તો એ બાહ્યમાં એ રીતે બી ઉપાય સામાન્ય કરવામાં આવે છે, પણ સાચો ઉપાય એ નથી. સાચો ઉપાય તો એ છે કે ભેદ જ્ઞાન એને જેવું વસ્તુનું સ્વરૂપ. હવે એમાં ભેદ જ્ઞાન શું કરશું? તો તમે એને કારણ શોધો. ક્રોધ કેમ થાય? કારણ શોધો, તમને મળી જશે. ક્રોધ એટલે થયો કે એ મારા પ્રમાણે નથી ચાલતું, તો મૂળમાં ભૂલ આવી ગઈ કે તું એ ભૂલ સુધા કે એ તારા પ્રમાણે ન ચાલવાનો એનો નિયમ છે. કોનો? કુદરતનો નિયમ. હવે એ સિદ્ધાંતને સાધના એ કરવાની છે, એને ન જાણવાની કે એને દૂર ધકેલવાની એ સાધના નથી કરવાની. સિમ્પલ છે ને. જેવું કહ્યું છે ભગવંતોએ અથવા જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ્ઞાનીઓએ જાણ્યું છે અને કહ્યું છે એ પ્રમાણે એક વાર તું તારા જ્ઞાનને, તારી સોચને તું કરી દે, પછી મને દુઃખી થઈને બતાવ. ભલે સહયોગમાં રહે. અરે એટલો અભ્યાસ થઈ જાય છે કે શરીરને તોડે ફોડે આટલી નજદીકતાને તો બી આનંદમાં રહે. આનંદમાં શું રહે? પૂર્ણ આનંદ કરીને. આ અભ્યાસ અહીંયાથી થાય ત્યારે કદાચ એવો કોઈ ઉદય આવે ઉપસર્ગનો તો બી સ્થિરતા રહી શકે છે. કેમ કે ઓલું કહ્યું ને કેવી રીતે પરિણમે? મારા પ્રમાણે પરિણમે જ નહીં. એવું ભગવાન મહાવીર કહે છે ને વસ્તુ સ્વરૂપમાં છે. તો વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ વિચિંતન કરું છું એ જ વાસ્તવમાં મને ક્રોધનું કે રાગનું કારણ છે પ્રભુ. તો તું એ રીતે યથાર્થ જાણ અને પછી બધા જ પદાર્થો જાણવાનું તો બંધ નહીં થાય. તો જાણવામાં આવશે તો બી તું મસ્તીમાં રહી. આવું ક્લિયર છે ને? આમાં બતાવવામાં ભૂલ કાઢો જરા. ભૂલ હોય તો કાઢો. ભાષા બદલાય, નિરૂપણ બદલાય, કોઈ આને બહુ ફાસ્ટમાં લઈ લે, સામાન્ય શોર્ટકટમાં કહી દે એટલે લોકોને વિશે એના અર્થ વિશેષ અર્થઘટન જે કરવાનું હોય છે એમાં ભૂલ પડી જાય છે અને જીભ બધી એમાં શબ્દ મલેજ થઈ જાય છે. અને શબ્દ મલેજમાં મેં કહ્યું છે એ બસ એનું જ દુઃખ છે. મારું નિરૂપણ ખોટું કેવી રીતે હોય કે તારું નિરૂપણ ક્યાં? તમે ગુરુવારે આવ્યા નતા, મેં એમાં સાંભળી લેજો. એમાં છેલ્લી ગુરુદેવજી એક વાત કહી, જીનવાણીની મહિમામાં એમને બહુ ઊંચી વાત કહી કે આ જીવના આત્મહિતમાં એમ કહ્યું કે અજ્ઞાની ને અલ્પજ્ઞાનીની વાણી નિમિત્ત નથી બનતી. એમના શબ્દોમાં લખેલું છે, કાળકારેમાં જોઈ લીધું. શું કહ્યું? અરે આ અમે જે કહીએ છીએ એને તું અમારી વાણી નહીં સમજતો. આ તો ભગવાનની વાણી છે. એટલે આત્મદ્રષ્ટિમાં કોઈ અલ્પજ્ઞાની આખ્યાની તો હોવા જોઈએ, ગુરુ તો હોવા જોઈએ. દેવશાસ્ત્ર ગુરુ, એમાં બી ગુરુમાં નિર્ગ્રંથ ગુરુ હલાયો કે નહીં, અને શાસ્ત્ર અરહંત વાણી એમાંથી એક હોય આપણી પાસે નિમિત્ત તરીકે તો આપણું કામ થઈ શકે.
હાલાંકि ભાગ્ય ઉજળા હોય, કોઈ નિર્ગ્રંથ ગુરુ મળી જાય કુનકુન દેવ જેવા, એ છે ગુરુજી સ્પષ્ટ લખ્યું. યદ્યપિ એ અલ્પ જ્ઞાની છે કુનકુન દેવ, છતાં બી કુનકુન દેવ સ્વયં કહે છે કે આ મારી વાણી નથી, આ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ, આ કેવલી શુદ્ધ કેવલી. આટલી વાત જુદી, અદભુત વાત કહીએ કે કોઈ અજ્ઞાનીની કે કોઈ અલ્પ જ્ઞાનીની. તો આ વાણી અજ્ઞાનીની છે, આ હું જે ભણાઈ રહ્યો છું અજ્ઞાનીની વાણી છે, આ ટોડરમલની વાણી છે, કે આ કોઈ અમારા જેવા પંડિતની વાણી છે, તો આ કોની વાણી છે? અનંત વાણી. તો તમને આ વાણી નિમિત્ત બને છે, ખ્યાલ આવે કે નહીં? આપણને આ વાણી નિમિત્ત બને છે, ભગવાનની વાણી. બહુ અદભુત લખ્યું છે, બહુ ખુલાસા કર્યા. હા, ભગવંતો એ કહ્યું, એ તો ગજબ. મેં અનુભવ કરીને કહ્યું કે મારો અનુભવ છે, મને આવો અનુભવ છે. અનુભવ હોય તો એ નથી કહેતા. એ સ્વરૂપ એવું છે ભગવાન, દેવ શાસ્ત્ર ગુરુ. બહુ બધી બાબતો મેં જોયું. આ તો અનેક ફાટાઓ છે બધા નાના નાના. અહીંયા શું નક્કી થયું કે રાગાદિક વડે, હા પેલી બે ભૂલ થઈ ગઈ ને, કાં તો એ શું કરે નિમિત્તને હટાવે, કાં તો એ જાણવાનું બંધ કરી દે. તો કહે છે કે તને રાગ દ્વેષ થયો, એમાં કોઈ જાણવાનો કોઈ યોગદાન નથી. જાણવાના કારણે રાગ દ્વેષ થયું છે એવું નથી, કે પરના કારણે થયું એવું નથી. ખ્યાલ આવી ગયો? તો આ બે ઉપાય સરખું મિથ્યા આપ્યો. મને એમ લાગ્યું કે આ અહીંયા જે કહ્યું ને સૂક્ષ્મ મિથ્યાત્વ સાતમા અધિકારમાં, કે અનુભૂતિમાં આત્માનું જાણવું થાય, પરને જાણે નહીં, એવું જેને જ્ઞાનમાં ધારણા છે, માન્યતા છે, એ કહે છે કે ઘણી જ મિથ્યાત્વ. આપણે તો ઓલું છે ને કુદે કુગુરુ કુશાસ્ત્ર, કેમ કે એને સાચું શાસ્ત્ર સાંભળીને પણ અનુભૂતિથી વિમુખ સિદ્ધાંત કર્યું, સ્વભાવથી વિમુખ સિદ્ધાંત કર્યું. તો કહે છે ગ્રહિત મિથ્યાત્વ, નવું ગ્રહણ કર્યું. નવું ગ્રહણ કરવાનું નામ ગ્રહિત મિથ્યાત્વ. પેલા કયું છૂટે? ગ્રહિત છૂટે, પછી અગ્રહિત છૂટે. ભાઈ બહુ શાંતિથી કોઈ જગ્યાએ ઉપયોગ નહીં લગાવતા, ફલાણા જગ્યા ચાલે નહીં લગાવતા, હું આમાં ચૂકે નહીં એટલું લગાવું, હું આનાથી બચીને રહું એમાં લગાવું, અને હું આમાં નથી ને આવી સોચમાં એટલું લગાવું. મહેરબાની કરીને કોઈ ફલાણા વિદ્વાન ને કોઈ ઉપયોગ નહીં. તો એ રાગ દ્વેષ તો એ જાણવા રૂપે ન રહ્યું, વળી પાછું રાગ દ્વેષ વટાડવાનો માર્ગ છે, રાગ દ્વેષ કરાવવાનો કે કરવાનો માર્ગ છે. અદભુત માર્ગ છે. બહુ ધ્યાન રાખો, બહુ અભ્યાસ રાખજો, એને અંદરમાં અભ્યાસ રહેવો જોઈએ. વેદ જ્ઞાનના બળથી એને અંદરમાં અભ્યાસ રાખો. દેહ આદિ અને રાગ જ્ઞાન આદિમાં કોઈ સંબંધ નથી એવો અભ્યાસ કરો. શરીરમાં કાંઈ ફેરફાર થાય એમાં મારું કાંઈ નથી એમ અભ્યાસ રાખો. જાણવું થાય છે એવું અભ્યાસ રાખો. આ સ્વરૂપ જ્ઞાનના સૂત્રો છે. કોઈ એવી જાતિની માન્યતા નહીં કેળવો કે આના કારણે આમ થયું, એવી ખોટી માન્યતાને નહીં કેળવો. એવો અભ્યાસ, એવો અનુભવ, એવું સત્યાગ્રહ, એવું સત્યનું ગ્રહણ રાખો. આ છે ખ્યાલમાં આવ્યું કે નહીં? બહુ બધું. જો એના પછીનો પ્રશ્ન આપણે છેડી દઈએ, કાલે બધા 2-3 પ્રશ્ન છે. જો એમ છે તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? શું કહ્યું? તો એમ છે તો સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, સ્વમાં વશ, પરથી ખસ. પરથી ખસવાનું કીધું એટલે ક્યાં ખસવાનું? હે ને, પરને પોતાનું માનવું છે એ આથી હટવાનું છે. પરને આમાં મને એ બતાવો કે અમે પરને ન જાણવું એવી વાત ક્યાંથી કાઢી? આમાં બી આ પરદ્રવ્યને છોડાવવાનો જ શું?
પરદ્રવ્યને પોતાનું માનવાનું છોડ, એ છોડવાનું. પરદ્રવ્યનું જ્ઞાન છોડ એવું ક્યાં કહે? એ તો અનાદિથી આજીવ સ્વને જાણતો નથી, સ્વરૂપને જાણતો નથી, પરને સ્વ તરીકે જાણે છે. કે નહીં? અને એ રીતે એ માન્યતાને એ ગલત ફેમીને છોડ. પરનું લક્ષ કરે છે એટલે પરમાં ઈષ્ટની સ્તુતિ કરે છે, એનું નામ પરનું લક્ષ અનાદિથી કરે છે, તો કે એને છોડ. આમાં પરને જાણવાનું છોડવાની વાત ક્યાં આવી? પરને તો તું જાણ, પરને તો તું પરરૂપ જાણ, સમ્યક જ્ઞાન છે હે ને? અચ્છા, પરને પરરૂપ જાણ એનું નામ જ સ્વને જાણ. સ્વને જાણવું એનું નામ જ પરને પરરૂપ જાણવું. એક સિક્કાની બે બાજુ છે હે ને? એ તો આપણા જ્ઞાનમાં હેડ ટેલ મુખ્ય ગૌણ થઈ શકે, તો કેવલ જ્ઞાનમાં તો બે પડખા સાથે દેખાય, અને અનુભવ જ્ઞાનમાં બે સાથે હોય છે. મોટી વાત છે. અનુભવ જ્ઞાનમાં એવું મુખ્ય નથી હોતું કે આ હું સ્વ છું, પર હું નથી, એવું મુખ્ય ગૌણ હોતું નથી. મુખ્ય ગૌણ જ્ઞાનના પ્રવર્તનમાં હોય, જ્ઞાનના નિરૂપણમાં હોય. ખ્યાલ? અનુભવ જ્ઞાનમાં નથી હોતું. અનુભવ જ્ઞાનમાં તો સ્વ અને પરને, સ્વને સ્વરૂપ, પરને પરરૂપ જાણ્યા જ રાખે છે. જાણે રાખે છે એનો શું અર્થ? પેલું કાળો વિધાન, સ્વને સ્વરૂપ ને પરને પરરૂપ જાણ્યા કરે છે. એટલે હવે ને તમે ઘરે જાઓ છો તો આ ઘર તમારું ને આ ઘર પેલું એવું કોઈ જ્ઞાનમાં ગોખવું કે જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરવું પડતું નથી. એવું જાણ્યા જ રાખે, જાણ્યા રાખે છે. એટલે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ થતો નથી. થાય છે? સ્વ પરને સ્વને સ્વ તરીકે ને પરને પર તરીકે જાણવાનો અર્થ એ છે, અથવા જાણતા રહેવાનો, જાણતા જ રહીએ છીએ, જ્ઞાની જાણતા જ રહે છે, એનો અર્થ એ છે કે જાણવામાં કાંઈ બી કોઈ બી મુખ્ય થાય તો બી રાગ દ્વેષ થતો નથી. અચ્છા, પોતાનું ઘર મુખ્ય થાય તો એ રાગ થતો નથી, બીજાનું ઘર મુખ્ય થાય તો દ્વેષ થતો નથી. એટલે એનું નામ વાસ્તવમાં સ્વપરને સ્વને સ્વ તરીકે ને પરને પર તરીકે જાણવું છે. કેમ કે સ્વને સ્વરૂપ, પરને પરરૂપને જાણવાની સાથે આનંદને સંબંધ છે. અગર જો એની સાથે આનંદ ના જોડાયો તો કાંઈ ને કાંઈ ગડબડ છે. અને આ તો ઉદાહરણ એક દેશ હોય છે, સર્વથા નહીં માની લેતા. માનો કે આપણે આપણા ઘેર જઈએ, મેં તો અમારા ઘરે જઈએ છીએ, પરને વિચારતા નથી. અમારું સ્વપર ભેદનું જ્ઞાન થયું કે ના થયું? તો કે તું સ્વમાં જાય છે, તારા સ્વઘર માનીને જાય છે, તો એમાં રાગ સાથે જાય છે કે વિતરાગ થઈને જાય છે? અરે એ તો એટલો બધું અંદરમાં સાંભળવું હોય છે, તો કે એટલા માટે એ સ્વપરના ભેદ વિજ્ઞાનની એમ વાત નથી. એ તો ઉદાહરણ છે કે જેમ સ્વપરને સ્વપર તરીકે તું જાણીને જાય છે, એમાં વિકલ્પ નથી કરવો પડતો, એ રીતે સહજ જે જાય છે, તો એને જ્યારે એને સ્વપરને સ્વને પરને પરરૂપે જાણી ત્યારે કહેવાય કે એમાં રાગદ્વેષ નથી હોતો. તું પરને પર જાણે, તું બાજુવાળા ઘરને બાજુવાળાનું ઘર છે એમ જાણે તો બાજુવાળાને કોઈ પ્રોબ્લેમ, અથવા તમે જાણી તો દ્વેષ, તો એવું છે એમ જાણ્યું, શું પ્રોબ્લેમ? તો એ અગર પણ તમે એને એવું જાણ્યું કે તમારા કરતાં મારું સારું છે, તો કહે કે એ પરને જાણ્યું કહેવાય? તો કે પરનું લક્ષ કર્યું કહેવાય કે આ છોડ. હા, ખાલી મેં સ્થાપના કરી છે, સમય થઈ ગયો છે, કાલે આનો વિશેષ ખુલાસો થશે, અને જે બી જવાબો તમારા પ્રશ્નો છે ને કરીબ સોલ્વ થતા જશે. નહીં તો પછી એક અડધો કલાક એવો રાખીશું કે હવે આના લગતા કોઈ પ્રશ્નો કરો.
પહેલાં લીધો પછી મેં કીધું કે હા, પછી બંધ કર્યો છે? ના બંધ કરવાનો હતો. હા ને